અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી દ્વારકા। ભાઈ ચા બા પી લેજો, ઊંઘ નો આવી જોઈએ ગાડી ચલાવતા। અને કમસે કમ 13 ડિગ્રી જેવું છે અત્યારે, ઠંડી વાય છે। નાની નાની કેટલી મસ્ત છે જો। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ ટુ અવર ચેનલ। બસ આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી દ્વારકા। બધા દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છે, તો ચલો બધાને બતાવીએ તમને આજે। જો ગાઈસ અત્યારે વાગ્યા છે 8:45 અને બધા દ્વારકા જવા માટે તૈયારી કરી રહ્યા છે। આ છે અમારા ખોડિયારમાં, આ છે અમારા લડ્ડુ ગોપાલ, શ્રી કૃષ્ણ કનૈયા। આ ખોડિયારમાંના શોર્ટ્સ મારા ચેનલમાં હશે, બધા માતાજીને જોજો અને લાઈક આપજો। ચલો બધાને આપણે મળીએ। આ મમ્મી જો પર્સ ભરી રહી છે। મમ્મી શું ભર્યું પર્સમાં? આ બધું કટલરી, દવા લીધી? દવા ને બધું હોય આમાં। અમારા ભાઈઓ શું કરે છે? ચલો જોઈએ। વડાનું તપેલું ગધાય વડા ખાઈએ ને, વડા? હા, કુસુમ માસી છે ને એમણે વડા બનાવીને આપ્યા છે નડિયાદથી, એટલે આ થોડા વહેંચ્યા છે તો અહીંયા મૂકી રાખીએ એમ આવીને ખાવા। જઈએ છીએ દ્વારકા। આખી રાત ગાડી ચલાવવાની છે। હમણાં ગાડી ચાલુ કરી છે ને ચલાવવાની, એટલે 9 કલાક ગાડી ચલાવવાની સલ્લાની। મને ડ્રાઇવિંગ કરવું બહુ ગમે રાતે। ભાઈ ચા બા પી લેજો, હા, ઊંઘ નો આવી જોઈએ ગાડી ચલાવતા। હા બસ મને બહુ શોખ છે ગાડી ચલાવવાનો એટલે। એવું છે? હા, હા તો વાંધો નહીં। મસ્ત અહીંયા હાલો મમ્મી સ્વેટર બેટર પહેરી લીધું છે હવે? બહુ ઠંડી ના હોય ને। આ જો બહુ ખુશ છે। મરસી મજા આવશે ને ગાડીમાં? હે ને? ટોપી પહેરી રાખો, ટોપી પહેરી રાખવાની। આ બીજે બાજુ રેડી થઈ ગયા। તો મહર્ષિ બધાને હાય કર, મહર્ષિ બધાને હાય કરો। હાય, જય શ્રી કૃષ્ણ। આપણે ક્યાં જવાનું છે? આપણે દ્વારકા જવાનું છે। મહર્ષિ હાય, તૈયાર થઈ ગયા બધા? તૈયાર થઈ ગયા? સ્વેટર પહેરી લીધું? નાઇટ ડ્રેસ પહેર્યું? અને ટોપી પહેરી લેજો હો ને? ઓકે સારું। તો ગાઈસ બધા તૈયાર થઈ ગયા છે, હવે રેડી છો ને બધા? તો ગાઈસ અમે ફાઇનલી ગાડીમાં બધા બેસી ગયા છીએ દ્વારકા જવા માટે। અમે બેસી ગયા છે ગાડીમાં, જઈએ છીએ અમે દ્વારકા રાતે। અત્યારે 9 વાગ્યા છે, સવારે પહોંચી જશું દ્વારકા અમે આખું ફેમિલી। બોલો દ્વારિકાના નાથની જય, રણછોડ રાયની જય। લાયો। તો ગાઈસ રાત્રે અમે ક્યાં ક્યાં હોટલમાં હોલ્ડ કરીશું તો અમે બતાવીશું આજે વિડીયોમાં, અને જોતા રહો અમારા વિડીયો। દ્વારિકા હવે સીધા સવારે પહોંચીશું, અને રાતે ક્યાં ક્યાં અમે હોટલમાં હોલ્ડ કરીશું અમે બતાવીશું આજે વિડીયોમાં, તો જોતા રહો અમારા વિડીયો। અમે પહોંચ્યા છીએ ચોટીલા, નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ। ગાંઠિયાનો ને એનો નાસ્તો। વંદના અંદર બેઠી છે, મારી મમ્મી ને બધા। ઠંડી ખૂબ છે।
થાકીને બધા સુઈ ગયા છે. અમારા દીદી રોવે છે. મોટી નહીં. આ અમારા ચાકુ બેન જે વિડીયો બનાવે છે, વ્લોગિંગ કરે છે ઈ. આવતારો આવું આવતો માર દીકરો. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 12:30 અને અમે આવી ગયા છીએ ચોટીલા. અમે આવી ગયા છીએ હોટલે ચા પીવા માટે. ચા છે ને રબડી જેવી છે, રબડી ચા. ચોટીલા આવ્યું છે મા ચામુંડા માનું મંદિર, બરાબર. અમે બધા અત્યારે 1:30 વાગ્યા છે અને કમસે કમ 13 ડિગ્રી જેવું છે અત્યારે. ઠંડી વાય છે પણ ચા પીએ એટલે થઈ જાય છે હરકું. ચલો ચા પીવા બધાય. ચા રબડી છે. નામ છે રામાધણી ટી સ્ટોલ. હોટલનું નામ છે રામાધણી ટી સ્ટોલ. જો તમે પાછળ દેખાતું હશે હોટલનું નામ. ઓનલી ફોર ચાય. જોલી ગાય ગાય દોડે. ચાય નો કરે. ગાય દોડે. અરે ચાય નો કરે. આ બધા કરે. આ બધા કરે. કાઈ નો કરે મોટી કે. વોકિંગ કરે. અમે અહીંયા બધા વાંદરા ઉડાડીને બેઠા ને કાઈ નો આવે. તો ગાઈસ હવે દ્વારકા રહ્યું છે ફક્ત 27 કિલોમીટર. તો હવે 27 કિલોમીટર પછી અમે હોઈશું દ્વારકામાં. તો ગાઈસ ફાઇનલી આવી ગયા અમે દ્વારકા મંદિરમાં. જો દ્વારકાના મંદિરની ધજાના બધા દર્શન કરો. બોલો દ્વારિકાધીશની જય. બસ અમે આવી ગયા મંદિરે. મંદિરે આવતા જોયું તો 6:30 મંદિરમાં 6:30 પહોંચી ગયા અને 6:30 વાગે બધા એટલી બધી ભીડ હતી. લોકો મંગળાના દર્શન કરવા માટે કેટલી બધી લાઈન લાગી હતી, જાણે ધક્કા મૂકી એટલી બધી કરતા હતા. આટલી બધી ભીડ જોઈને અમે બધા બસ સાઈડમાં ઊભા રહી ગયા અને વિચારીએ છીએ કે થોડી ભીડ ઓછી થાય તો અમે દર્શન કરવા માટે જઈએ. તો બસ થોડી અડધી કલાકમાં ભીડ ઓછી થઈ ગઈ તો પછી અમે બધા દર્શન કરવા ગયા અને ફટાફટ દર્શન કરીને બહાર નીકળી ગયા. અંદર પણ એટલી બધી ધક્કામુક્કી થતી હતી. તો હવે અમે આવ્યા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. શિવ શંકર ભગવાનના મંદિરે આવ્યા છીએ નાગેશ્વર મહાદેવ.
તો ચલો હું તમને બધાને આજે શંકર ભગવાનના દર્શન કરાવું. બધા આજે શંકર ભગવાનના દર્શન કરી લો અને કોમેન્ટ જરૂર કરજો. ગાઈસ, નાગેશ્વર મહાદેવના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ માં ખોડિયારમાંનું મંદિર એટલે કે માં ખોડિયારમાંના સૌથી મોટા બહેન માં આવડમાંનું મંદિર આવેલું છે. ત્યાં પણ અમે દર્શન કરવા જઈશું. મંદિરની અંદર ખોડિયારમાંની 7 બહેનો અને એક ભાઈ મેરખ્યો એ બધાનું મંદિર છે. અંદર બધા બિરાજમાન થયેલા છે. તો ચલો તમને એમના પણ આજે દર્શન કરાવીશું. બધા દર્શન કરો અને જય ખોડિયારમાં કોમેન્ટ જરૂરથી કરો. જો માં 7 બહેનો બેઠી છે મંદિરમાં. માં આવડમાં, માં જોગડમાં, માં તોગડમાં, માં હોલબાઈમાં, માં બીજબાઈમાં અને માં સાસાઈમાં અને માં ખોડિયાર અને ભાઈ મેરખ્યો પણ છે. કેટલું સરસ મંદિર છે. કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો દોસ્તો. અને જ્યારે પણ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જાઓ તો અહીંયા આવડમાના મંદિરે દર્શન કરવા જરૂરથી આવજો. તો ગાઈઝ, માતાજીના દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ સુદર્શન બ્રિજ, જે હજી હમણાં જ નવો બન્યો છે. તો હવે જઈશું સુદર્શન બ્રિજ પર.
અત્યારે અમે આવ્યા છીએ ભીમરાણા ગામમાં મોગલમાનું મંદિર છે, જે મોગલમાનું જન્મ સ્થળ છે. તો ચલો તમને બતાવીએ. હા, ગઢવી ટાઈપ જ છે. એ લુહાર છે પણ છે ગઢવી ટાઈપ. રમાડો એને, રમાડો. કશું ના કરે. વાલી વાલી કરો. હાય. કશું ના કરે. કેટલી મસ્ત છે જો. હા, હક કરો, હક કરો, હક કર. મહર્ષિ ક્યાં ગયો? મહર્ષિ, મહર્ષિ બોલાવ. આવ્યો ની. મહર્ષિ હક કર. અરે વાહ, હક કરો, હક કરો. નાની નાની કેટલી મસ્ત છે જો. નાની નાની ગાય, નાની નાની. ભાઈ માથું નહીં ઉલાડીશ. ખંજવાળ આવે છે ને. હા, પપ્પા તો મોટી ગાયને બસ કરી લેતા. તો બસ મોગલમાના દર્શન કરીને હવે અમે આવી ગયા છે શિવરાજપુર બીચ ઉપર. ત્યાં છોકરાઓએ ખૂબ મસ્તી કર્યું, ખૂબ ધમાલ કરી અને બસ તો હવે અમે જઈશું પાછા ઘરે.
તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.